2026માં મહાશિવરાત્રિના મેળાને ભવ્યથી દિવ્ય ઉજવવા રાજ્ય સરકારની સૂચનાથી જૂનાગઢ વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે અને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ત્યારે આજે આપણે જાણીશું પીજીવીસીએલ દ્વારા કેવી કરાય છે કામગીરી। મહાશિવરાત્રિ મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં સતત અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અંબાજી તથા તમામ HT-LT લાઇનોનું ચકાસણી અને મેન્ટેનન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે। 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો અંડરગ્રાઉન્ડ કેબલ સાથે ઊભા કરવામાં આવ્યા છે। 5 જૂના ટ્રાન્સફોર્મરોને બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો મૂકવામાં આવ્યા છે। કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ચાલુ રહી શકે તે માટે 4 વૈકલ્પિક ફીડર તૈયાર રાખવામાં આવ્યા છે તથા મેળા દરમિયાન 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સાથે 39 ટીમો અને 184 કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે, જેથી ભક્તોને મેળા દરમિયાન કોઈપણ પ્રકારનો વીજ વિક્ષેપ ન પડે જેની તકેદારી રાખવામાં આવશે। આ કામગીરીને લઈને પીજીવીસીએલ જૂનાગઢના અધિક્ષક ઇજનેર SH રાઠોડે વિસ્તૃત માહિતી આપી છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી જૂનાગઢ, આગામી મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળા અંતર્ગત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી અત્રેના માનનીય કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોયલ સાહેબના માર્ગદર્શન મુજબ મેળા દરમિયાન તારીખ 11થી 15 દરમિયાન અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે અમોએ વિવિધ પ્રકારની તૈયારીઓ કરેલી છે, જે અંતર્ગત ભવનાથ વિસ્તારની અંદર અંબાજી ફીડર આવતું હોય છે, જે પાવર સપ્લાય ફીડ કરે છે, તેમનું તમામ પ્રકારનું મેન્ટેનન્સ કામગીરી અમે પૂર્ણ કરી લીધેલી છે। આ ઉપરાંત આ વિસ્તારમાં રોપવે, અરવિંદ, કૈલાસધામ તથા દુબળી ફીડર પણ લાગુ પડતા હોય છે, જે ઓપ્શનલ ફીડર તરીકે અમે રાખેલા છે। તેમનું પણ સમારકામ કરવામાં આવેલું છે, જેથી કરીને તમામ દિવસો દરમિયાન અવિરત વીજ પુરવઠો મળી રહે તથા મેળો માણવા માટે આવતા યાત્રિકોને કોઈ અસુવિધા ઊભી ન થાય। તેમજ અમારી કોર્પોરેટ કચેરી તરફથી અમારા ચીફ એન્જિનિયર શ્રીના માર્ગદર્શન મુજબ અમોએ મેળાના રૂટમાં LT કે HT કોઈપણ પ્રકારનું ક્રોસિંગ હોય તો તેને દુરસ્ત કરેલું છે। આ માટે અમોએ 20 જેટલા નવા ટ્રાન્સફોર્મર ઊભા કરેલા છે, તેમજ 5 જેટલા ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવામાં આવેલી છે, જેથી કરીને આ રૂટમાં કોઈપણ ટેમ્પરરી કનેક્શન આપવાના થાય તો અમે સરળતાથી આપી શકીએ। તેમજ 3.5 કિલોમીટર જેટલો કેબલ LT કેબલ અમે બદલાવવામાં આવેલો છે અને જ્યાં ઓવરહેડ કેબલ ટેકનિકલી ક્રોસિંગ દૂર થઈ શકે તેમ ના હોય તેવી જગ્યાએ અમે પ્રોટેક્ટેડ ગાર્ડિંગ પણ પ્રોવાઈડ કરી દીધું છે, જેથી કરીને કોઈ વાયર તૂટીને નીચે ન પડે અને કોઈ અકસ્માતના બનાવ ના બને। તેમજ આ દિવસો દરમિયાન અમારા તરફથી ટોટલ 40 જેટલી ટીમનું તૈયાર કરવામાં આવેલી છે, જે 3 શિફ્ટમાં કામ કરશે। 40 એક શિફ્ટમાં, બીજી 40 બીજી શિફ્ટ અને ત્રીજી 40 ત્રીજી શિફ્ટમાં। એની અંદર કુલ 200 જેટલા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર 3 કાર્યપાલક ઇજનેરશ્રી કક્ષાના, 30 જેટલા ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર કક્ષાના અને 160 જેટલા લાઇન સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ અમારો આની અંદર અમે મૂકેલ છે।